તો કેમ છો મારા વાલા મિત્રો, મારું નામ છે દીપભાઈ અને આજે આપણે આવી ગયા હતા અહીંયા હેમરાજભાઈની હોટલે. હેમરાજભાઈ ને રાજભાઈ ઓલા @ahir_078 એની હોટલનું નામ છે બારદોજિયા. અને હવે આપણે જવાનું છે આજે એક ગાડી ગીરવે લેવા. આજે એક ફોર્ચ્યુનર વાળા ભાઈનો આપણને ફોન આવ્યો છે. તમને ન ખબર હોય તો આપણે આયરો ગીરવેનું ને એનું કરી ઓફિસમાં. તો હવે આપણે એક ફોર્ચ્યુનર ઓલ્ડ મોડલ આવ્યું છે, જૂનું મોડલ. 10 લાખ 15 લાખનું કહે છે, આપણે 10 લાખમાં લેવાની છે. ફોટા બોટા મેં જોયા છે. હવે એ ફોર્ચ્યુનર વાળાના ઘરે જાય, આપણે એ ફોર્ચ્યુનર વાળાના ઘરે જાય અને ત્યાંથી આપણે ફોર્ચ્યુનર લેતા આવીએ અને એને રોકડા દેતા આવીએ. આપણે રોકડા લઈને જ રાખ્યા છે. તો અત્યારે હવે જવા દઈએ સીધા ફોર્ચ્યુનર વાળાના ઘરે. આપણે થોડા ઘરે ફરીને જઈએ, બાકી એનું ઘર આમ સીધું સામે જ આવી જાય. સમજાણું તમને કંઈ? આપણે રખડવાનું જોઈએ ને આમાં. અને અહીંયા જો આપણે આગળથી સૌથી આલી સાઈડનું સૌથી છેલ્લું ઘર છે ને એ ફોર્ચ્યુનર વાળાનું છે. આપણી ગાડી અહીંયા બહાર જ રાખી દઈ, સાઈડમાં દબવીને. આપણે સાઈડમાં જ રખાઈને જો કે તમને ફોર્ચ્યુનર તો દેખાઈ જ ગઈ છે અંદર. બસ અહીંયા આપણી ગાડી દબવી દઈ અને હવે આપણે ગાડી બંધ કરી દીધી ને હવે જાય અંદર વાતચીત કરી લે બધી. એટલે વાતચીત થઈ ગઈ ને હવે પૈસા એનામાં આપણે નાખી દીધા છે. બસ હવે ખાલી આપણને જો ચાવી મળી ગઈ ને આપણે બેસી ગયા અંદર. એક ટેસ્ટ ડ્રાઈવ લેતા આવી પહેલાં, સમજાણું કંઈ છે? અંદરથી જોવો બાકી તમે કેવી છે ગાડી, હે ને જબ્બર છે. અને તમે બહારથી જોવો સફેદ કલરની ગાડી છે. તમને દેખાડું, આ સફેદ કલરની ગાડી છે આવી, અને ટાયરમાં થોડાક મોડિફાઈ કરાવેલા છે ગાડીના, બાકી આવા આવે નહીં. તો હવે એકાદી આમ ટેસ્ટ ડ્રાઈવ આટલામાં આટો મારતા આવી, હાલો જવા દઈ આટલા લગીનમાં. અને તમે ગેમ 2માં થોડોક સપોર્ટ આપણને દેખાડજો. આ ગેમ 2 જ છે આપણી. હવે જવા દઈ છે આમ ઓલી બાજુ. અને કઈ જ વહેલા મળો આપણો અને આપણા આહિર 078 વાળાનો એક પ્રોજેક્ટ આવવાનો છે. વહેલા મળો આવી જશે આપણા બેના પાર્ટનરશિપમાં. તો હવે આપણે એક ટેસ્ટ ડ્રાઈવ લઈ લીધી, ગાડી હાલવામાં સરખી સ્મૂથ છે, વાંધો કાંઈ છે નહીં. તો હવે આપણે આ ગાડીને ફાઇનલ કરીશી અને એને આપણે પૈસા દઈ દીધા છે. તો હવે આપણે જ્યાં દઈ આપણા ઘર બાજુ અને ઘરે મૂકીને પાછી આપણે આવડી આ ગાડી લેવા આવી, આપણી ટાઈગોન અહીંયા જ પડી છે ને. બાકી આ ગાડી હાલવામાં મસ્તી નહીં હો ગઈ જ. રિવેસ ગઈ જવા દીધી છે આપણે. હવે આપણે હે ને હવે ગઈ ટાઈગોન ઘરે લેવા જઈને એવું કરવા કરતાં ફોર્ચ્યુનરમાં વાહે ટ્રોલી જ બાંધી દે. મારું તો એમ જ કહેવું, વાહે ટ્રોલી બાંધી દઈને જવા દે એવું કરી હાલો. તો હવે મારો વિચાર કઈ જ હવે બદલી ગયો છે કે આ ટાઈગોન છે ને આપણે જ્યાં ઘર આપણે સાઈડ જે ભાડે આપ્યું છે ને ત્યાં દઈ દે ટાઈગોનને. ફોર્ચ્યુનર અહીંયા જ રાખ દે, એટલે દઈ નહીં દઈ ત્યાં રાખ દે. પછી વહેલા કોક વાર આવીને લઈ જાય એકાદી વાર. આપણે જે અહીંયા આપણે ઓલું ઘર આપ્યું હોય ને ભાડે એને દઈ દઈ. અરે ગાય આ ગીરવીનો ધંધો તમને ન સમજાતો હોય ને તો તમને હજી એક શબ્દ છે મારી પાસે કહેવા હાટન, વ્યાજવાનો કરી આપણે વ્યાજવા. તો હવે છે ને અહીંયા જ રાખ દે આવડી આ ગાડી. ઓલી ગાડી ઘરે લઈ જઈ અને અહીંયા રાખી દઈ, પછી ક્યારેક આવીને લઈ જાય. આમ શું આ ભાડાતને અહીંયા કંઈ કરવાનું હોય નહીં, પાર્કિંગ તો આપણું જ છે. એને કહેવાની જરૂરી નથી, એને એટલી તો ખબર જ હોય કે આવવાની જ ગાડી છે. અને ગાજા ઘરનું ભાડું આપણે લઈ 10,000 પર મહિને. તમને કહેતા હશો કે બહારથી આમાં કાંઈ છે અને અંદરથી, તોય અંદરથી આપણે સમજુ સગવડતા કરીને આપી છે ને. એટલે હાલો તો હવે કાંઈ આપણે જાજુ કરવું છે નહીં.
જવા જ દઈએ આપણે આમ ઓલી ઘર બાજુ આવડું આ ઘર તો ભાડાને લીધું, આ ઘર નહીં, આપણે ઓલા ઘરે જવા દઈએ હવે. એ ઘર અહીંયાથી આઘું ન થાય, બાજુમાં જ થાય. અને તમે મને કયો આપણે શોર્ટ્સ વિડીયો મૂકી ને એમાં આ ગેમનો વિડીયો હોય ને એમાં મને કહો કે તમને સારી લાગી ગાડી કે નહીં, તમે એકવાર જુઓ. અને ગાઈઝ આપણે ફેસ રિવીલ તમે આપણા 1000 સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો તો અહીંયા કરીએ આપણે. અત્યારે જો તમે ગાડી જોઈ લીધી હોય તો હવે જવા દઈએ. આ ઘોબા ઘાણીવાળી એમ તો ગાડી છે, ઘોબા ઘાણીવાળી બહુ છે આ, બરોબર ને? ઘોબા ઘાણીવાળી છે. અત્યારે તો હવે આપણે જવા દઈએ આપણા ઘર બાજુ. હવે આમાં લીવર માર દે, શું થાય જોવો તમે. તો ગાઈઝ હવે પાછા આપણે હેમરાજભાઈની હોટલ પાસે પૂગી ગયા છીએ. તમે હે ને જોઈ લ્યો, આ છે આપણું બારદોજ. આપણે એક અલગ બ્રાન્ચ ખોલવાના છે, આની નહીં હોટલની. એનું નામ તમે હોટલ કહી શકો પણ બારદોજ એની નહીં. આપણે એક અલગ જ બ્રાન્ચ ખોલવાના છીએ આપણે અમે પાર્ટનરશિપમાં. તો અત્યારે હવે જવા દઈ આપણે આમ જો ગાઈઝ હવે ઘરે પૂગી ગયા છીએ, એટલે પૂગવા આવ્યા એમાં કંઈ જાજુ છે નહીં. ઇન્ડિકેટર તો મરાય જ નહીં આપણે કોઈ દી, એવું કરાય ન જ કરાય ને, બરોબર ને? અને તમે જે આગળની સાઈડ ઓલું બ્લુ ડેલાવાળું એટલે બ્લુ દિવાલવાળું ઘર જોવો હો એ આપણા @આહિર 0789 વાળાનું જ છે. આ ગાડીને આપણે પાછળની સાઈડ મૂકી દઈ. અને તમને ખબર નહીં હોય કે અહીંયા આપણે પાર્કિંગ છે, અહીંયા ગેરેજ જેવું છે, બે ગાડીઓ આવી જાય અને અહીંયા જ મુકાય ને છાપરા હેઠે બસ ત્યાં મૂકી દીધી. અને તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા ભાઈબંધોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જલ્દી 1000 સબસ્ક્રાઈબર કરાવી દો આપણે, તો આપણે ફેસ રિવીલ કરી નાખીને જો તમે બાજુમાં જે ઓલો પુલ જોવો હો એમાં આપણે થોડાક દીમાં નાખું. આજના વિડીયોમાં આટલું જ. તમને ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરીથી.